નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। મહુવાનું કલસાર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત। ગામના લોકો ઘરવેરો ભરે તેમ છતાં અમોને આઝાદીથી લઈ આજ સુધી રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ જેવી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। અવારનવાર ગ્રામ પંચાયતમાં કચેરીમાં લેખિત રજૂઆતો કરેલ તેમજ ટીડીઓ સાહેબશ્રીને પણ લેખિતમાં જાણ કરેલ છે, છતાં કોઈ ન્યાય મળેલ નથી। તમારું કામ કરીશું અને ગ્રાન્ટ પણ પાસ થયેલ છે, છતાં 2 જ વર્ષથી આ જ રીતના જવાબ મળે છે। ત્યારે આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। હવે જોવાનું એ રહ્યું કે સરકારી કચેરીઓમાં બેઠેલા અધિકારીઓ ક્યારે આ લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે કે પછી આ જ રીતે હજી પણ લોકોને આવી પરિસ્થિતિમાં પોતાનું જીવન પસાર કરવાનો વારો આવશે। રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા। जय भोलानाथ, जय भोलानाथ। ओके બ્લોક માટે બ્લોક થતા નથી। અમારા છોકરા બીમાર પડે, અમારા છોકરાને રમવું તો હાલવું પણ ક્યાં, હાલવાની પણ જગ્યા નથી। જ્યાં અમારા પહેલાંની સામે એટલું પાણી ને ગંદકી એટલી છે કે મચ્છરની એટલી બધી વધેલી ઓલી છે કે બીમારી અમારી શરીરમાં બહુ જ છે। એના લીધે છોકરા બહુ બીમાર પડે છે। અમારા છોકરાને રમવા નીકળવા જેવું બહાર નથી, હાલે એવું નથી। ગઢા ગુઢા માણસો બહાર નીકળી શકતા નથી, હાલવાની કોઈ જગ્યા નથી। મારું નામ મંજુબેન। અમારે 2 મહિના સિવાય પાણી ન આવે, પછી અમારી બજારમાં કદડો ત્યાં પથ્થરને કાંઈ હારી નથી કરતા। સરપંચને કહેવા જાય તો સરપંચ અમોને જ હતા, તો નાના છોકરા હોય તો કેમ વટે, નિશાળે જાય તો કેમ હાલે, કે હાલે એવું જ નથી। મંજૂર થઈ ગયેલી છે પણ કામ કરતા નથી। સરપંચને કહી સરપંચ નો આવે, મંત્રીને કહી મંત્રી નો આવે, બજાર છે તો બજાર સરખી કરતા જ નહીં। મારું નામ જોડિયા વિઠ્ઠલભાઈ મોહનભાઈ, ગામ કલસાર। અમે કલસારના ભાઈઓ બહેનો 40-50 જણા અહીંયા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ। આઝાદી મળી ત્યારથી અત્યાર સુધી કલસારની એક શેરી એવી છે કે જ્યાં માલઢોર પણ ન ચાલી શકે એવા વિસ્તારમાં આ લોકો માંડ હાલે છે। પોતાનું વાહન ઘર સુધી લઈ જઈ શકતા નથી, પાકેલો મોલ ઘર સુધી લઈ જઈ શકતા નથી। અને અવારનવાર કલેક્ટરને, ટીડીઓ સાહેબને, પછી ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એ શેરીમાં બ્લોક નથી ગટરની વ્યવસ્થા, એટલી ગંદકી છે। આ અગાઉ સોશિયલ મીડિયામાં શનિ બાપુએ એનો વિડીયો પણ વાયરલ કરેલો, પણ આ તંત્રને કે ગ્રામ પંચાયતને આનું જરા મનમાં પણ નથી અને આ શેરીમાં એક પણ પ્રકારનું કામ કરતા નથી। એની રજૂઆત માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। અત્યારે તો અમારે કલસારમાં વહીવટદાર છે, પણ વહીવટદાર તરીકે મંત્રી સાહેબને ચાર્જ સોંપવામાં આવ્યો, પણ એ પણ કાંઈ કામ કરતા નથી। તલાટી ક્રમ મંત્રી ભાવનગરથી આવે છે, એ પણ આમાં ધ્યાન દેતા નથી। એટલે ગામ લોકો ના છૂટકે આવેદનપત્ર આપી અને 8 દિવસમાં અમારું જો કામ નહીં કરવામાં આવે શેરીમાં, તો અમે અહીંયા ઉપવાસ ઉપર ઉતરીશું એવી અમે ચેતવણી તંત્રને આપી। અમે કલસાર ગામના વતની છીએ। આજે આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબશ્રીને આપવા આવેલા છીએ। ગામના રોડ, રસ્તા, સાફ સફાઈ અને ગટર આઝાદીથી લઈ આજ સુધીમાં એ વિસ્તારની અંદર
નથી બ્લોક કે નથી રોડ કે નથી આરસીસી કે નથી સ્ટ્રીટ લાઇટ, કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી. ગામના રહીશો ત્યાં વેરો ભરે છે છતાં આ સુવિધાઓથી વંચિત છે. એ મુદ્દાને લઈ આજે કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. મારું ગામ કલસાર છે. મારું નામ મુન્નાભાઈ છે અને અમે અહીંયા ગટર લાઇનની બાબતે આવેલા છીએ. ઘણા ટાઈમથી અમે ગટર લાઇનની અરજી કરી છે મંત્રીને અને સરપંચને, કોઈ આમાં ધ્યાન ધરતું નથી. એટલે અમે કોર્ટમાં આવ્યા છીએ આવેદનપત્ર દેવા માટે. તો અમારે જેથી કરીને આ આવેદનપત્ર સ્વીકારે એવું અમારું ઓલું છે.